જામનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે બેડે વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ બે પરિવારો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર સામે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો અને બંને પક્ષે પથ્થરમારો શરૂ કર્યો હતો. ઘટના સ્થળે પોલીસ પહોંચી અને તંગદિલીનો માહોલ જે છે કાબૂમાં લેવામાં આવ્યો હતો. ત્યારે બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ બેડે વિસ્તારથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામનગરનો આ કિસ્સો છે જ્યાં પ્રેમ લગ્ન બાદ અથડામણ જોવા મળી રહી છે. ત્યારે બંને પરિવારો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે આખો પથ્થરમારો જે છે આખો ઘટનાક્રમ જે છે એને કાબૂમાં લેવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લામાં તંગદિલીનો માહોલ જે છે એ જોવા મળ્યો છે અને બંને પક્ષો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સૌથી પહેલા પ્રેમ લગ્ન કરાવવામાં આવે છે, ત્યારબાદ બંને પરિવારો વચ્ચે અથડામણ થાય છે, બંને પરિવાર પથ્થરમારો કરે છે. તો પછી જ્યારે પ્રેમ લગ્નની વાત કરી હતી એ વખતે બધી જ વસ્તુ ક્લિયર કરી લેવાની જરૂર હતી. તમે ટીવી સ્ક્રીન ઉપર જે ગાડી છે ડીવાયએસપીની એ જોઈ રહ્યા છો અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે આ પથ્થરમારાની ઘટના જે છે એ બની હતી ત્યારે પોલીસની જે આખી ટીમ છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે આખી ઘટના છે એને કાબૂમાં લીધી હતી. ત્યારે જિલ્લામાં તંગદિલીનો માહોલ સર્જાયો છે અને બે પરિવારો વચ્ચે, બે વેવાઈ પક્ષોની વચ્ચે આ અથડામણ જોવા મળી છે, પથ્થરમારો જોવા મળ્યો છે અને બંને પક્ષો સામે અત્યારે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે આ સમાચાર જે છે જામનગરથી મળી આવ્યા છે કે જ્યાં બંને પક્ષો તરફથી આ પથ્થરમારો જે છે એ કરવામાં આવ્યો છે. બંને પરિવારો વચ્ચે આ અથડામણ જોવા મળી છે. ત્યારે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા અને પ્રેમ લગ્ન બાદ આ પથ્થરમારાની જે ઘટના છે એ સામે આવી છે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જે આખી ઘટના છે એને કાબૂમાં લીધી હતી. ત્યારે જિલ્લામાં અત્યારે તંગદિલીનો માહોલ સર્જાયો છે.